તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા લોકસભાની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કે જ્યાં આજથી આચારસંહિતાનો શરૂ થતા જે કોર્પોરેશનના પદાધિકારીઓની જ ગાડીઓ જમા કે જ્યાં મેયરની ગાડી થઈ ફાયર બ્રિગેડમાં જમા, ત્યારે દંડકની ગાડીઓ થઈ જ્યાં જે વિકલપુરમાં જમા, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ગાડીઓ જે વિકલપુરમાં જમા થઈ। લોકસભા ચૂંટણી 2024 ની આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે। એટલે વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદારોશ્રીને જે વાહનો ફાળવેલા છે તે આચારસંહિતાના ભાગરૂપે જમા લેવામાં આવેલ છે। જે આપણે હોદ્દેદારોને વાહનો ફાળવેલ છે એમાં માનનીય ચેરમેનશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય દંડકશ્રી અને માનનીય શાસક નેતાશ્રીને વાહનો કે જેઓને ફાળવ્યા હતા તેઓએ આજ રોજ 2:30 વાગે વિકલપુર શાખાને વાહનો જમા કર્યા છે। અને આ જમા થયેલ વાહનો હાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને ચૂંટણીની કામગીરી માટે ફાળવવામાં આવશે। આ મેયરની ગાડી પણ કઈ જમા કરવામાં આવે ક્યાં હોય છે? મેયર સાહેબની ગાડી અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ જે વિભાગ ખરો એમના તાબા હેઠળ હોય છે, એટલે એ લોકો ડાયરેક્ટલી એ વાહનને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને